ઝોન 1 વિસ્તારના પુણાગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. સુરતના ઝોન 1 વિસ્તારમાં પુણાગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝોન 1ના ડીસીપી અલોક કુમાર, એસીપી વિપુલ પટેલ અને પીઆઈ વીએમ દેસાઈ, પીઆઈ વીએચ મોરી સહિત ઝોન 1માં આવતા પોલીસ સ્ટેશન વરાછા, કાપોદ્રા, પુણા, સારોલી અને લસકાણા પોલીસના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા અને આ તમામની અલગ અલગ ટીમો બનાવીને પુણા ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું. તેમાં ટપોરીઓ, હિસ્ટ્રી ચીટરો, નાસ્તા ફરતા આરોપીઓના સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન 4000 રૂપિયા જેટલા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો અને 28,000નો દંડ ઓનલાઈન આપવામાં આવ્યો હતો. 6 વાહન ડિટેક્ટ કરવામાં આવ્યા. मेहरबान डीजीपी साहब और सीपी साहब के निर्देशानुसार जो असामाजिक तत्वों के विरुद्ध में हमने एक मुहिम चालू की है, उसको हमने जारी रखा है और अभी जोन 1 में पुणे पुलिस स्टेशन के विस्तार में हमने पूरे जोन की अलग अलग पुलिस स्टेशन से एक टीम्स को इकट्ठा किया है और मोर देन 100 पीपल आज अभी कॉम्बिंग कर रहे हैं. इसमें कोई भी असामाजिक तत्व अगर पब्लिक को परेशान कर रहे हैं या फिर वेपन और चाकू ये सब लेके कैरी कर रहे हैं या फिर उन्होंने गैर कायदे से कहीं पे दबाण किया हुआ है, तो उसको सब हम वेरीफाई करेंगे और उस पर कड़क कार्रवाई करेंगे.